મેં અત્યારે કપડા નથી પહેર્યા, નાઇટીમાં છું. હાલો તો પેલા મંદરૂપનો ફોટો મોકલીએ. ચાલો ગાઈસ ફૂલ મોજ આવવાની છે તમને. હું પણ એકલી છું. પેલા લાઈવ ફોટો મોકલો. ઓ માય ગોડ, તો આને પકડવાનો જ છે જીવ હોય. અમે કરી છે વિડીયો કોલ. ઓ માય, એ આવ્યો ફોટો. પેલા તું જોઈ લે, હું નથી જોતો. तेरे जैसी 70 आएगी और 70 जाएगी पर तू ना आएगी. सूटी છે ની આંગળી. દુખાવો થાય છે, દુખાવો. હેલો ગાઈસ, હેલો ચીતોસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈસ. રામજી. અત્યારના પોરમાં ભાઈ અમે મારો ક્લાસ પૂરો કરીને આવી ગયા. અમારો એટલે ગામનો ક્લાસ અમે ભરવા ગયા હતા. એન્ડ અત્યારમાં ભાઈ અમે રહી ગયા ભટકાતા. કારણ કે આ એની સ્પ્લેન્ડર નામ દીધું મેં આની સાઇન. કારણ કે આની સ્પ્લેન્ડર આજે નહીં, આની સાઇન જ કહી. આપણે સાઇન સ્પ્લેન્ડરમાં ખોઈ દેવાનો. આડિયો મારી વાતું કરે કે આ હતું, આ ઓલું હતું ને સામે આવી ગઈ સ્પ્લેન્ડર. એમને બંધ પડી હતી એટલે બંધ જ હતી ગાડી, પણ એનું ધ્યાન મારી કોઈ હતું. એટલે મેં એને આમ કરી ખેંચ્યો, આમ લાઈક બચી ગયા. બાકી હમણાં એટલે સામે વાળાની ગાડીનો વીમો હોત કે ન હોત તોય પકાવવો પડે. જોકે જૂની સ્પ્લેન્ડર હતી. જે ખર્ચો થાય આપણે લઈ જઈએ, એવું ના આવે. શેનો ખર્ચો જાય? પંચરનો. ખબર પડી ઈ બાને તને કે હવે માહે જોઈ નહીં આપવાનું. જો ગાઈસ, તો ગાઈસ હું ક્યાં ગયો? ગેસ કરીને મીઠા શોર્ટમાં લીધા. ઇન્જર તો થાય થોડા, વધારે ઇન્જર ન થયા એમ કે બચાવી લીધો મેં તમને. હાલો હવે ઘરે ભાગી ગાઈસ. નાઈ તો ક્યાં તને નખ માર્યો? ગુડ આફ્ટરનૂન જી, ગુડ આફ્ટરનૂન ભાઈ. મેરેજમાંથી આવીને ભાઈ હું તો ભાઈ તમને ખબર હે પહેલાંની જેમ હું તો હુઈ જ જાઉં. ગમે ત્યાંથી આવીને તો હુઈ ગયો હતો. પછી મેં કીધું તો મેં વિચાર્યું કે ઉઠીને તમને બધાને ખુશખબરી દઈશ. પણ યાર ખુશખબરી ફ્લોપ થઈ ગઈ. હું ખુશખબરી હું દેવાનો હતો કે ભાઈ આપણે રીલ્સ બનાવીએ ને એમાં લોકેશન 1 નંબર હોય. તમને ખબર હોય તો હાથી સિમેન્ટનું ને બ્લોગમાં બધે હાથી સિમેન્ટ જ આવતું હોય, તમને ખબર છે. પણ આજે ભાઈ સવારે બધા હે ને વાન આવી દેખાય. આ વાન આવી પેન્ટ કરવાવાળી વાન, દિવાલને પેન્ટવાળી વાન છે. એટલે હું તો સમજો ભાઈ ફાઇનલી ભાઈ હવે એક લોકેશન તો નહીં રહ્યા આપણે રીલ કે યુટ્યુબમાં બ્લોગમાં, જે લોકેશન બદલશે. એટલે સવારે તો હજી ચાલુ નહોતું કર્યું. સવારે ખાલી માથે છે ને સફેદ કલર માર્યો આછો, એટલે હું બીજું પેન્ટ કરી શકે. તો અત્યારે હું ઉઠો અને હું શું જોઉં ખબર હે, હાથી સિમેન્ટને જ રીપેન્ટ કરવામાં આવે છે. એ જ પેન્ટિંગને પછી રીપેન્ટિંગ કરવામાં આવે છે ભાઈ. હાથી સિમેન્ટને જ પાછું માથે એની કલર ઉમારવામાં આવે છે. હું કેવો ઓળખાઈ ગયો તો કે ભાઈ બીજો કલર લાગશે અને લોકેશન બદલશે. પણ નહીં યાર, અમારે જિંદગીમાં ક્યાં હરખાવાય એ થોડુંક. જો બેક કેમેરા કરીને બતાવું તમને કઈ રીતના એ કરે છે. એકદમ લાઈન ટુ લાઈન. હા જો લે ભાઈ, જો એ વાહ ભાઈ. ઓરે આ ભાઈ લાલ કલર કરે, ઓલો ભાઈ કાળા કલર કરે. ફૂલ સિસ્ટમ એ ગલીની જોઈ લો. અહીં બધે સફેદ કલર માર્યો ને મને થયું કે નવું પેન્ટ ચીતર છે. તા તો એક ને એક ભાઈ. શું કરવું હવે આનું? હાથી સિમેન્ટવાળા જોતા હોય તો ભાઈ 2-3 રૂપિયા નહીં પણ થોડું કાંઈક દઈ દો પ્રમોશનનું. ડેઈલી વિડીયોમાં હાથી સિમેન્ટ પ્રમોટ થાય છે. કાંઈ વધારે મજાક કરવો કાંઈ સિરિયસ ના હોય. હાથી સિમેન્ટ જો વારા જોતા હોય તો સિરિયસ લઈ લેજો. લે ભાઈ એ હા એ વાહ ભાઈ વાહ. મેં આજે પાછું નોઈસ સ્ટ્રીપ લગાવ્યું છે ને ભાઈ. એક મસ્ત કોન્ટેન્ટ આવી રહ્યો છે. ઉખેડ નાખો નોઈસ સ્ટ્રીપ ગાયગા. કોન્ટેન્ટ આવે છે જોરદાર. ખમો હવે ગાઈસ, તમે ખાલી ચેટ વાંચો. ક્યાંથી વાંચવી ખબર? જો આને શું કીધું હાય, અને શું કીધું બોલ, શું કરસ? બેઠો વિડીયો કોલ કર. અમને ખબર આ ફેક આઈડી છે, આ ફેક છોકરી છે, કોને ખબર? એટલે એને શું કીધું એકલો વિડીયો કોલ કર, લાઈવ ફોટો. આને શું કીધું વિડીયો કોલ કર. આને શું કીધું લાઈવ ફોટો મોકલ. આ કે વિડીયો કોલ જ કર. કે પણ નહીં લાગે કરી જો. ઇન્સ્ટા એકાઉન્ટ ગૂગલમાં ઓપન છે. ગાઈસ આ કંઈક કુંદેડિયાવાળી ગર્લ લાગે મને તો એ વાત જોઈએ કે ભાઈ વિડીયો કોલ કરે છે. અમને તો ખબર જ છે આ ફેક આઈડી છે. અમે કરી છે વિડીયો કોલ. મને આઈ થિંક કે તમે પણ જાણતા હશો, કારણ કે આ છોકરીએ ઘણા છોકરાને રમાડેલા છે.
એટલે મને ખાલી મેસેજ આવેલો હે, મને કંઈ એવું કંઈ કીધું નથી વિડીયો કોલનો, પણ ઘણાય મારા ગ્રુપમાંથી આ ઘણાયના છોકરીએ રમાડેલા હે. આઈજાને એક્સપોઝ કરી જ દઈએ વિડીયો કોલ આવે ને એટલે, પણ નહીં ઉપાડે. આ એને આપણે ગાઈસ લાઈવ ફોટો મોકલવાના કહે ને એટલે તમે સમજી જાવ શું કરે એ લાઈવ ફોટોમાં કેવા ફોટા બેઠે. આ મુર્ગાને પકડો. બાકી અમારા ટીમમાં જેટલા હતા ને બધા નાના મેસેજ આવી ગયા. હવે આને આવ્યો છે, આપણે expose કરી એમને એને ખબર પડી ગઈ કે તું અમારા ગ્રુપમાં આવ્યો હોય. ડાયરેક્ટ મેસેજ કર્યો. નો ઉપાડે, રહેવા દે એનું બંધ, રિંગિંગ જ નથી થતું. ઘરને એને કઈ કોઈ નથી અત્યારે. ઘર કેમ કે એને કે અત્યારે ઘરે કોઈ નથી. અરે અત્યારે ગયું, અરે ઘરે કોઈ નથી, કર ફટાફટ. ગાઈઝ આર યુ રેડી? હું હવે યુટ્યુબ વાળા મને ઘરે મોકલી દે, હું એવું કાંઈ બતાવું, ખાલી ચેટ બતાવું તમને. સિસ્ટમ નામે બતાવી દઉં લ્યો ભાઈ, આ છોકરી બસ જીવ હોય. ફોલો કરી લેજો જેને ના ના હવે આને ફોલો ન દેતા. આ કેટલાય ને અત્યારે ગારિયા કરે. શું કહે? પેલા લાઈવ ફોટો મોકલ. લાઈવ ફોટો કે આઈફોન થોડોક છે તે લાઈવ ફોટો મોકલું? કેવો લાઈવ ફોટો? તું એક્ઝામ્પલ દેતો ને કઈ, કેવો લાઈવ ફોટો? પેલા તું મોકલ ને કઈ. એને કે લડે. એને હું કીધું જો હું પણ એકલી છું, પેલા લાઈવ ફોટો મોકલો. ઓ માય ગોડ, પૂતળો ગાંડો થયો. ઇમોજી નો મોકલાય, રહેવા દે. ના હું મોકલતો નથી, આમાં જ બતાવું છું. ગાઈસ એની અરે સ્કેમ થવાનો છે ભાઈ. તું મોકલ પહેલા. ઓકે સારું ચાલતો હવે પછી વાત નથી કરે કોઈ. પહેલા તું. મેં અત્યારે કપડાં નથી પહેર્યા, નાઇટીમાં છું. ગાઈઝ આવું જોવાનું છે આપણે. યાર સોરી હો ગાઈઝ, કોઈ મોટી ઉંમરના વ્યક્તિ જોતા હોય તો આઈ એમ સો સોરી. કારણ કે આવી ગલ્લોને અત્યારે એક્સપોઝ કરાય. અરે એમાં શું, એવું જ જોવું છે અમારે. ભાઈ 18+ મેસેજ આવે ગાઈઝ, 18+. હું આ ઉખેડ નાખું યાર. બાકી એ ઊભો કરે પણ ચેટ બતાવો દે. ગાઈઝ આ જો આ શું કહે, પેલા બંધ રૂમનો ફોટો મોકલને, શરમ આવે. હાલો તો પેલા બંધ રૂમનો ફોટો મોકલીએ. ચાલો ગાઈસ, અહીંયા રહ્યો. અંદરથી ઉતારવાનો હોય. શરમ કરો ભેણ કી આંખ. ઉભા રહ્યો, લાઈટ કરી દે. બોલો क्या क्या करना पड़ रहा है. લાઈટ कर ઉભા રહેજો. ઉભો રે ને ઉભો રે. આગળથી પાડ. આવો નું મોકલે, આગળથી પાડ ને. ગાઈસ ફૂલ મોજ આવવાની છે તમને. લોકી નથી માર્યો એમનો ફોટોમાં. હાલો આપણે તમ તારે ખેંચવાનું જ છે, સીઝન છે એની. કેવી રોન કાઢે એમ નહીં, તારા ભેગો બાથરૂમ નહીં રૂમ. આ બાથરૂમ બંધ રૂમ હે. કાંઈ મોકલતો નહીં એવો. હું મારો પાડો નહીં ને કોઈ. ઓકે આઈ ઉભો રહે. હું કે આવે ફોટો ખાલી ફેસ જ. મને શરમ આવે. તું મોકલ ને ફટાફટ, પછી કોક આવી જાય એમ કહે. એમ કે તું મોકલ ફટાફટ, પછી કોક આવી જાય. ફટાફટ મોકલ પછી કોક આવી જાશે. ઓ માય ગોડ. આ તો આને પકડવાનો જ છે, જીવ હોય. પકડવાની. ઓ માય. એ આવ્યો ફોટો. પેલા તું જોઈ લે, હું નથી જોતો. કેમ ભાઈ મને તો જોવા દો. સેટ હવે. અને ભાઈ છોકરીનો ફોટો જોયો મેં. લાગે છે કે એ છોકરી જ છે, પણ એક છોકરી આવી રીતે મેસેજ કરીને ફોટો મોકલ્યા. મારી એરે એવી રીતે ખાલી મેસેજ કર્યા. હજી કંઈક મેસેજ એવું દુલા એરે એવા મેસેજ કર્યા. પછી અમારા ગ્રુપનો એક મિત્ર છે, એને ફોટા ને એવું બધું મોકલ્યું. 4 જણા એના આવું છોકરી કરી શકે ના. તું મોકલ પેલા, ખાલી ફેસ તો બતાવ, પછી હું પાકું મોકલીશ, પ્રોમિસ. લોકેશન ખબર આ છોકરી ક્યાંની છે. સિસ્ટમ હેંગ છે ભાઈ આ છોકરીનું. અમે બધા હજી હેંગ કરી ભાઈ. વ્હાઇટ હેડ રિમૂવ થઈ ગયા હવે. ઓકે બાય કહી દે. અમારે જરૂર એવી, અમે કોન્ટેન્ટ નીકાળીએ અત્યારે ખાલી તારી ઉપર. બાકી અમારે એવી કાંઈ જરૂર નથી. અમે સંસ્કારી માણસ છીએ, સંસ્કારી. બતાવું ચેટ શું કહે ભાઈ? તું વાત જ નથી માનતો. હું તારા જેવી તો હતા રે, હું વાત માનવાની હતા નહીં.
तेरे जैसी 70 आएगी और 70 जाएगी पर तू ना आएगी કાંઈ વાંધો નહીં, એને મૂકો. આપણે આપણા ધંધામાં ધ્યાન દો હવે. એવી ફેક આઈડીઓ તો આવ્યા કરે. હવે આને જો આમ લાગી ગઈ એ ક્યાં આમ નોટી નોટી એરી ઉકુડામાં જા જોજો બીજું કઈ કરતો મોઇશ્ચરાઇઝર બોઈ લઉં જરાક. ઓકે ગાઈસ, પછી આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હોય. એ આપણું શૂટ થઈ જાય પછી આવા ખેલ કરવાના હોય. પછી ચકલાને મળવા જવાનું હોય. ખમો હું પહેલાં હે ને લોસન ભૂહી લઉં, પછી આ આપણે વાતચીત કરીએ. ગાઈઝ ઓલ સેટ થઈને હવે આવી ગયો ને ભાઈ. જો આ ચેટ કરવા માંડ્યો. આમ જો નોટિસ આમાં ખોટો. આમ જો આવતા શિવંગના હાથમાંથી મોબાઈલ લઈને કે આવડા કે લાવ હું વાત કરું ઈ કે વાત નહીં, હું ખાલી ચેક કરતો એ છે કે શું મારો ભાઈ ક્યાં હલવાનો છે. તારી લોક લાગી ગયો ભાઈ. વિડિયો આ તો વિડિયો કોલ ની વાત જો. હે ગાઈસ, એવું કઈ કે વિડિયો કોલ કર. એવું ન હોય, ભાઈયું એવું ન કરવાનું હોય. એને આને કહો કે આપણે ચકલાને વિડિયો કોલ કર. ચકલો કે હું ફોન કરીશ. ચકલાને વિડિયો કોલ કરીએ ગાઈસ. એને આપણે રૂબરૂ જ મળશું. ઓલ સેટ એનું ઓપરેશન થઈ ગયું હોય હવે, અને હવે એ મળે એટલે આપણે એને બધું હાલચાલ પૂછીએ. મેં એને કીધું અમે હોસ્પિટલ આવીએ. એ કે હું ફોન કરું તો આવજો, બાકી કે હમણાં ઘરે આવવાનું થાય. મેં કીધું ઓકે ઠીક. ગાઈઝ એને આવડી ઓલી છોકરીએ આને ફોટો મોકલો. સેમ ફોટો મારો એક મિત્ર છે, એના ઈ સેમ ફોટો આવેલો તો સેમ ફોટો. હવે શું કરવું ભાઈ? આ એક ગમે એક છોકરો હે, સ્પેમ હે, સ્પેમ. આ મને તો ખબર હે આવું ભાઈ ઘણા હજી તો આગળ વાત કરીને એટલે જે ફોટો મોકલશે ને ઈ એને મોકલેલો છે. આ બધું સ્ક્રિપ્ટેડ પ્રેન્ક છે ભાઈ, સ્ક્રિપ્ટેડ પ્રેન્ક. તમારે કોઈમાંથી નથી કરતું ને અમારા રે? જો અમને તો ખબર જ છે. આ એનો ટકાટક ફોટો મોકલો. મુલા બેટી શર્ટ પહેરીને બેઠો તો એ મોકલો આ. હા શું કરું તારે લાવે ફોટો પાડને આમ પાછળ ફરી જાય પણ કેમાં આવશે? ટેલિગ્રામ માં તમારી બેન લિંક આવશે. આવો તમને બતાવું. ક્યાં છે ત્યાં ઉપર સર્કલ પડી જાય, સર્કલ ફરી જાય, સર્કલ ફરી જાવ, સર્કલ ફેર, સર્કલ ફેર, રાઉન્ડ ફેર તું ફેર. તગડા વાળા ફોટો શૂટ કેવો ગેંગ બેંગ બે અહીંથી પાડ કઈ રીતના ઉપર હે. હા એ અહીંયા ભરતો ને માટલું મોબાઈલ લેઠો હોય જાય હાલ ને માટલું ભરે. સુરત દાદા વાહ 1 2 જા બિલ્ડિંગ એવી સુરત દાદા. હા વાહ ભાઈ સિસ્ટમ. તમારો ભાઈ કેમ બેઠો યાર? જો સુરત દાદા બતાવો. અહીંથી એંગલ આવતું હતું સુરત દાદાનું. દાટી દીધા બિલ્ડિંગ હોય બધા હાવ યાર. હાલ નાચી લે હાલ એકવાર. હાલ પ્રેમથી નાચી જ લેવાનું. હાલ થાવેણી જુલર છે હવે અહીંયા ના નંદુ માઈ છે. હો જોજે જો જોઈ લે. પંચર હે પંચર. ખબર તારા પંચર ક્યાં હોય એવું નો મુકાય આપણે ખરાબ લાગે. આઈકલામાં હાલ ભાઈ હાલ આગળ જવા દે. અરે ભાઈ જલ્દી જવા દે. બોલર હજી આગળ લઈ લે. બોલર એમાં કેમેરો સાફ નથી કે તાર મોઢું સાફ નથી? આનું આની સાફ નથી મતલબ કેમેરો જ ખરાબ એમ ને કે મોઢું ખરાબ હે આનું? ચકલાનો બોન ફોન હતો ક્યાં છે? તમારે ચકલાનો ફાઇનલી ઓપરેશન થઈ ગયું છે. ક્યાં છે ક્યાં? કોઈ પણ કઈ વસ્તુ થયા વગર એટલે હવે તમે પણ ખબર કાઢી લેજો. હા ગાઈસ ચકલાનું થઈ ગયું હે ઓપરેશન. આપણા ચકલુભાઈ ચકલુભાઈનું ઓપરેશન થઈ ગયું હે. એના મેં ફોન કર્યો તો તમને રોંઢે મેં કીધું હતું પણ ઈ કે સવાર સુધી રોકાવાનું હોય, સવારે ઘરે આવતો રહે પછી આપણે જવું એની ઘરે. અહીંયા હોસ્પિટલમાં 2 જણાને જ જવા દે નહીં, બે કાઢીને મમ્મી પપ્પા હે ને કે આપણા માસા ક્યાં છે ચકલો? ક્યાં હાલો તો તમે એને જો આવી જાય 2-3 કાલે આપણે હવે રૂબરૂ ખબર કાઢવા જવું આપણે એને એની. આપણે કારણ કે આપણી ટીમનો માણસ છે એટલે થોડુંક તમે પ્રત્યે લાગણી હોય તો તમે જરી કેદી ઓપરેશન કરાવવું? તું તારે કેદી કરાવું? કંઠસ્થનું બહુ આપણે બોલ છે. આપણો ટીમનો માણસ છે એટલે તમે થોડું એને આપી દો તો એમ કે લાગી જાય કે આમ બેઠું છે આપણો ઓલું ચેટમાં આરઆઈપી નો લખતા ચેટમાં લખી નાખજો કે ચકલાની આંગળીને દુખાવાની શાંતિ મળે. સાચી વાત ને? દુખાવાને શાંતિ મળે એની આંગળીને ચકલાની. એના હાથમાં ચાહે આવડા કે હાથમાં શાંતિ એવું ના યાર મારો ભાઈ છે.
મોટો ભાઈ છે એટલે આ લોકેશન સારું આવવા માંડ્યું દિવાલું હાથી સિમેન્ટ પેન્ટ થઈ ગયા ગાઈસ ચકલાને વિડીયો કોલ કરી હાલો શું કરે છે આપણો તમારા સૌનો લાડ લડાડો ડારી વાળો નંબર નથી ના કલે જા ઉભો થા વાહુ વિડીયો કોલ કરો વિડીયો કોલ તારું મોઢું દેખાય દેખાડો તો દે ચકલા સે હાઈ ટુ કેમેરા બેબી સે હાઈ ટુ કેમેરા બ્રો ચોકલાએ બધું હકેલ લીધું ભાઈ ચોકલો આવું કા કરે ઈ પણ કાપી હું નાખ્યો ના પાડી બંધ કાઈ ના નથી પાડી એને કાઈ મૂવમેન્ટ નથી કરી એને આપણે એને ફરી એકવાર લઈએ શું આમ લેને ભાઈ ચોકલો આથી ઉપાડતો જો ઓય કાપી હું નાખે બ્લોગ ઉતારું હું બ્લોગ ચાલુ કર બ્લોગ ઉતારું હું બ્લોગ હેલો કે હેલો ગાઈસ ઈ તો જો આળસુ ખાઈ છે સારું હે ને લાઈક કરી દે એકવાર બોલ દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તારી એ ભાઈ બંધ થાને તું અત્યારે ઈ બોલાવાનું હે હા, બોલાય એકવાર બોલ તારી આંગળી પેરીને બોલે બધું બંધ થા. સાચું હોય એ બધું એવું હોય મીઠો હોય ઓલું કઈ આંગળી બતાય તારી આંગળી બતાય દે ગાઈસ આંગળી જોઈ છે ચકોલાણી જોઈ રે સૂતી છે ની આંગળી દુખાવો થાય છે દુખાવો હે એટલે દુખે કે ને ઈ કે ને બધુંય થાય એમ નો કે એક આંખમાં આવો જલ્દી આપણે પછી આપણે એક ટેસ્ટ મેચ રાખ્યો હોય તો જલ્દી ઓલો સારો થઈ જાય એટલે પછી હજી એક ક્યાં એ ઓલું બોલી દે એકવાર ઓલું બોલી દે જૂનું જાણી તું ક્યાં છે બોલી દે કોઈ ગાય ગાલ એ પણ ધીમેક થી બોલી દે એ ભાઈ, ધીમેક થી બોલી દે hospital ક્યાં ક્યાં છે બોલી દે એકવાર બોલી દે ચકલા ધીમે થી ક્યાં છે ચકલા બોલી એકવાર દે, એમ તો ગાય બોલ ગાલ. દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એકવાર જોરથી બોલ દે હોસ્પિટલમાં લોબીમાં જઈને હવે એકવાર મારું નહીં માઇન્ડ બોલ જોરથી આમ સારું હાલ માઇન્ડ હેપીનેસ જોઈ કે માઇન્ડ હેપીનેસ જો ઈ તો જરૂરી હે ભાઈ ત્યાં બેડ ઉપર હુતા હુતા ઠેક ઠેક ઓકે હાલ સુઈ જા દીકરા હવે પપ્પાને See you યાદ soon કરીને morning.